બંધારણના મુખ્ય કેટલા ભાગ છે? તો 22. બંધારણના પેટા વિભાગો સહિત કુલ કેટલા ભાગ છે? તો 25. બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે? તો ભાગ 2. મૂળ બંધારણના કુલ કેટલા ભાગ હતા? 22. મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી? 8. વર્તમાનમાં ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? તો 12. બંધારણના કયા ભાગમાં સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવી હતી? તો ભાગ 5માં. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 9મી અનુસૂચિ જોડવામાં આવી? તો પ્રથમ બંધારણીય સુધારો 1951માં. બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાની જોગવાઈઓ આપવામાં આવી છે? તો ભાગ 20માં. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી? તો 52મો બંધારણીય સુધારો 1985. જો ભારત સંઘમાં નવા રાજ્યોનું સર્જન કરવું હોય તો કઈ અનુસૂચિમાં સુધારો થાય? તો પ્રથમ અનુસૂચિમાં. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 11મી અનુસૂચિ જોડવામાં આવી? 73મો બંધારણીય સુધારો 1992. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 12મી અનુસૂચિ જોડવામાં આવી? 74મો બંધારણીય સુધારો 1992. બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારનો ઉલ્લેખ છે? તો ભાગ 3માં. બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે? તો ભાગ 4A માં. બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે? તો ભાગ 4માં. ભારતીય બંધારણની બીજી અનુસૂચિમાં કઈ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મહત્વના અધિકારીઓના વેતન ભથ્થાની. બંધારણના ભાગ 1માં કોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર. બંધારણનો કયો ભાગ સહકારી મંડળીઓથી સંબંધિત છે? ભાગ 9B. બંધારણનો કયો ભાગ પંચાયતોથી સંબંધિત છે? તો ભાગ 9. બંધારણનો કયો ભાગ નગરપાલિકાથી સંબંધિત છે? ભાગ 9A. ભારત સંઘના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો પ્રથમ અનુસૂચિ. ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યની કારોબારી વિશે વર્ણન આપવામાં આવ્યું છે? તો ભાગ 6માં. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સર્વોચ્ચ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, લોકસભા, વિધાનસભાના સ્પીકર, રાજ્યસભા, વિધાનસભાના ચેરમેન, કેગ વગેરેના વેતન ભથ્થા વિશે જોગવાઈ આપવામાં આવી છે? તો બીજી અનુસૂચિ. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણમાં 22 ભાષાઓનો ઉલ્લેખ છે? તો 8મી અનુસૂચિ. ભારતના બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભાગ 18માં. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 પ્રકારની યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો 7મી અનુસૂચિ. બંધારણની કઈ અનુસૂચિમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના જનજાતીય ક્ષેત્રના વહીવટ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? તો 6ઠ્ઠી અનુસૂચિ. ભારતના બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈ છે? તો ભાગ 17માં. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દેશના અનુસૂચિત ક્ષેત્રો તથા અનુસૂચિત જનજાતિ અંગેના નિયંત્રણ માટેની જોગવાઈઓ છે? તો 5મી અનુસૂચિ. બંધારણના કયા ભાગમાં ચૂંટણી અંગેની જોગવાઈ છે? તો ભાગ 15માં. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે? તો 10મી અનુસૂચિ. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદા એ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રથી બહાર છે? તો 9મી અનુસૂચિના. ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ છે? તો ભાગ 14માં. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે? તો 3જી અનુસૂચિ. બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયોનો ઉલ્લેખ છે? તો 11મી અનુસૂચિમાં. બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકાના વિષયનો ઉલ્લેખ છે? તો 12મી અનુસૂચિમાં. બંધારણની કઈ અનુસૂચિમાં જમીન સુધાર અને જમીન સંપાદન અંગેના કાયદાઓ સમાવિષ્ટ છે? તો 9મી અનુસૂચિમાં. ભારતના બંધારણના મૂળ કેટલા ભાગ અને અનુચ્છેદ છે? તો 22 ભાગ અને 395 અનુચ્છેદ. ભારતના બંધારણમાં પેટા વિભાગ અને પેટા અનુચ્છેદો સહિત કુલ કેટલા ભાગ અને અનુચ્છેદ છે? તો 25 ભાગ અને 444થી પણ વધુ અનુચ્છેદ. ભારતના બંધારણની કઈ અનુસૂચિ રાજ્યસભાની બેઠક વ્યવસ્થાની વહેંચણી સૂચવે છે? તો 4થી અનુસૂચિ. વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો મેડમ ભીખાઈજી કામા. સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલું ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જે.બી. કૃપલાણી. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો? તો 22મી જુલાઈ 1947. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શેમાંથી લેવામાં આવ્યું છે? તો સારનાથ ખાતેના અશોક સ્તંભમાંથી. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાંનું સત્યમેવ જયતે સૂત્ર શામાંથી લેવામાં આવ્યું છે? તો મુંડકોપનિષદ. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ શું છે? તો લંબાઈ 3:2. લંબાઈ જેમ પહોળાઈ 3:2. સત્યમેવ જયતેનું સૂત્રની લિપિ કઈ છે? તો દેવનાગરી. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો 26મી જાન્યુઆરી 1950. સત્યમેવ જયતે રાષ્ટ્રીય પ્રતીકમાં ક્યાં અંકિત છે? તો સૌથી નીચે. રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા કેટલી છે? તો 4, પણ દ્રશ્યમાન છે 3. ભારતીય રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા આરા છે? તો 24. ત્રિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો? તો લાહોર અધિવેશન 26મી જાન્યુઆરી 1930. રાષ્ટ્રીય ધ્વજમાં કેન્દ્રમાં અંકિત 24 આરા શું દર્શાવે છે? તો 24 કલાક. રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે? તો શાંતિ. રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતીક છે? તો શક્તિ. રાષ્ટ્રીય ધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? તો સમૃદ્ધિ. રાષ્ટ્રીય ધ્વજમાં મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે? તો નીલો. ભારતનું રાષ્ટ્રગાન એટલે કે નેશનલ એન્થમ કયું છે? તો જનગણ મન. ભારતના રાષ્ટ્રગાન કોના દ્વારા રચાયેલું છે? તો રવિન્દ્રનાથ
ટાગોર. સમગ્ર રાષ્ટ્રગાનમાં કેટલા પદ છે અને તે કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ? તો સમગ્ર રાષ્ટ્રગાનમાં 5 પદ છે અને તે 52 સેકન્ડમાં ગવાઈ જવું જોઈએ. કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ગાન ગવાયું? તો 27માં કલકત્તા અધિવેશનમાં 27મી ડિસેમ્બર 1911માં. ભારતની બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રીય ગાનનો સ્વીકાર કર્યો? તો 24મી જાન્યુઆરી 1950ના રોજ. સંક્ષિપ્ત રૂપમાં રાષ્ટ્રગાનનું પ્રથમ અને છેલ્લું પદ કેટલા સમયમાં પૂર્ણ કરવું જરૂરી છે? તો 20 સેકન્ડમાં. ભારતનું રાષ્ટ્રગીત કયું છે? તો વંદે માતરમ. ભારતના રાષ્ટ્રગીત એ મૂળ કઈ અને કોની રચનામાંથી લેવામાં આવી છે? તો આનંદ મઠ બંકિમચંદ્ર ચેટર્જી. સૌપ્રથમ રાષ્ટ્રગીત કોંગ્રેસના કયા અધિવેશનમાં અને ક્યારે ગાવામાં આવ્યું? 12મા કલકત્તા અધિવેશનમાં ઈસવીસન 1896માં. 14-15 ઓગસ્ટની મધ્યરાત્રિએ કેન્દ્રીય સચિવાલયમાં સૌપ્રથમ કોના દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું? તો એચ.એસ. સુબ્બુલક્ષ્મી. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? તો શક સંવત. શક સંવતની શરૂઆત કયા ઈસવીસનથી થઈ? તો ઈસવીસન 78. ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો સૌપ્રથમ મહિનો કયો છે? તો ચૈત્ર. ભારતીય રાષ્ટ્રીય પંચાંગ શક સંવતનો પ્રથમ દિવસ તો 22મી માર્ચ અને જો લીપ યર હોય તો 21મી માર્ચ. ભારત સરકાર દ્વારા ક્યારે શક સંવતનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો? તો 22મી માર્ચ 1957ના રોજ. રાષ્ટ્રગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું? તો યદુનાથ ભટ્ટાચાર્ય. ભારતનું રાષ્ટ્રીય પશુ અને તેનું લેટિન નામ શું છે? તો રાષ્ટ્રીય પશુ છે વાઘ અને તેનું લેટિન નામ છે ટાઇગ્રિસ લિન્નાયસ. પેન્થરા ટાઇગ્રિસ લિન્નાયસ. ભારતીય ધ્વજ સંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવ્યો? તો 26મી જાન્યુઆરી 2002. અશોકના સારનાથમાંથી લેવામાં આવેલા રાષ્ટ્ર પ્રતીકમાં અંકિત હાથી, ઘોડા અને સાંડ જેવા પશુનો સંબંધ કયા મહાપુરુષના જીવનથી છે? તો મહાત્મા બુદ્ધ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી અને તેનું લેટિન નામ કયું છે? તો મોર, પાવો ક્રિસ્ટેટસ. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ અને તેનું લેટિન નામ શું છે? કમળ, નેલંબો ન્યુસિફેરા ગાર્ટન. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ અને તેનું લેટિન નામ કયું છે? તો વડ અને તેનું લેટિન નામ છે ફાઇક્સ બેન્ધાલેન્સિસ. કઈ યોજના અંતર્ગત ભારતમાં વાઘને સંરક્ષણ પ્રાપ્ત છે? તો પ્રોજેક્ટ ટાઈગર 1973. ભારતનું રાષ્ટ્રીય ફળ અને તેનું લેટિન નામ જણાવો. તો કેરી અને તેનું લેટિન નામ છે મેંગીફેરા ઇન્ડિકા. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? તો ગંગા. ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી? તો 4 નવેમ્બર 2008. ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે? તો માત્ર શુદ્ધ મીઠા પાણીમાં રહેતી ડોલ્ફિન. ક્યારે મીઠા પાણીની ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ જાહેર કરવામાં આવ્યું? તો 5 ઓક્ટોબર 2009ના રોજ. ભારતની રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે? તો હાથી. ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? તો જલેબી. ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? તો ચા. કયા અધિનિયમ મુજબ મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત છે? તો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972. ભારતીય રૂપિયાના પ્રતીક ચિહ્ન રૂપિયાને ભારત સરકારે ક્યારે સ્વીકાર્યું? તો 15મી જુલાઈ 2010ના રોજ. ભારતીય રૂપિયાનું પ્રતીક ચિહ્ન રૂપિયા કોના દ્વારા બનાવવામાં આવ્યું? તો ડી. ઉદયકુમાર ITI. રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફિન મોટાભાગે ભારતની કઈ નદીમાં જોવા મળે છે? તો ગંગા. સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી? તો પિંગલી વેંકૈયા. વિશ્વમાં સૌપ્રથમ લિખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યું? તો ફ્રાન્સ. કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે? તો બંધારણ. વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે? તો ભારત. કયા દેશનું બંધારણ અલિખિત છે? તો ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ. બ્રિટનનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો એકીકૃત પ્રણાલી. અમેરિકાનું બંધારણ એ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો સમવાયતંત્રી પ્રણાલી. ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો મિશ્ર પરંતુ વિશેષ સમવાયતંત્ર. બંધારણની સૌપ્રથમ બેઠક ક્યારે મળી? 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યાં મળી? તો કેન્દ્રીય સંસદ ભવન, દિલ્હી. ભારતની બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. 9 ડિસેમ્બર 1946ના દિવસ પૂરતો. ભારતના બંધારણ સભાના સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 11મી ડિસેમ્બર 1946. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે અને ક્યારે રજૂ કર્યો? તો 13મી ડિસેમ્બર 1946 જવાહરલાલ નહેરુ. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા? તો સર BN રાવ. ભારતની બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો? તો 22મી જાન્યુઆરી 1947ના રોજ એનો સ્વીકાર થયો અને રજૂ થયું 13 ડિસેમ્બર 1946ના રોજ. બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા કુલ કેટલી સમિતિઓ રચવામાં આવી? તો 13 સમિતિઓ રચવામાં આવી. બંધારણ સભા દ્વારા પ્રારૂપ ખરડા સમિતિની નિમણૂક ક્યારે કરવામાં આવી? તો 29મી ઓગસ્ટ 1947 રોજ. બંધારણ રચવા માટેની પ્રારૂપ સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? તો 7 સભ્યો. બંધારણ રચવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બંધારણ રચવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ભારતની બંધારણ સભાએ બંધારણ રચવા માટે કેટલા દિવસો સુધી બેઠક કરી? તો 266 દિવસ. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાના કેટલા સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા? તો 284 સભ્યોએ. ભારતની બંધારણ સભાને બંધારણ બનાવતા કુલ કેટલો સમય લાગ્યો? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો? તો 22મી જાન્યુઆરી 1947.
ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો? તો 22મી જાન્યુઆરી 1947. બંધારણ સભાએ બંધારણના અંતિમ સ્વરૂપને ક્યારે પસાર કર્યું? તો 26મી નવેમ્બર 1947. બંધારણ સભા અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળી? તો 24મી જાન્યુઆરી 1950. ભારતના બંધારણને કોના દ્વારા સ્વીકારવામાં આવ્યું? તો ભારતની બંધારણ સભા દ્વારા. ભારતની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો 26મી નવેમ્બર 1949. ભારતના બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવેલ બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ અને અનુસૂચિઓ હતી? તો 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી. ભારતના બંધારણની કઈ બાબતોનો અમલ 26મી નવેમ્બર 1949થી શરૂ કરી દેવામાં આવ્યો? તો નાગરિકતા, ચૂંટણી, કામચલાઉ સરકાર અને કટોકટીની જોગવાઈઓ. કયા દિવસને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો 26મી નવેમ્બરને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે. કયા દિવસને કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવ્યો હતો? તો 26મી જાન્યુઆરી 1930ને કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવ્યું હતું. કયા દિવસે ભારતની બંધારણ સભાએ પૂર્ણ રીતે સંસદના સ્વરૂપમાં કાર્ય કરવા લાગી? તો 26મી જાન્યુઆરી 1950ના રોજ. બંધારણ સભાની મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો વલ્લભભાઈ પટેલ. બંધારણ સમિતિના સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. બંધારણ સભામાં પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. બંધારણ સભામાં સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. બંધારણ સભામાં પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો વલ્લભભાઈ પટેલ અને એમના સચિવ હતા વીપી મેનન. બંધારણ સભામાં પ્રારૂપ સમિતિના સભ્ય ડીપી ખેતારને મૃત્યુ થતાં તેમના સ્થાને કોણ આવ્યું? તો ટીટી કૃષ્ણમાચારી. ભારતના બંધારણનો 2/3 ભાગ કયા અધિનિયમના આધારે રચાયેલો છે? તો ભારત શાસન અધિનિયમ 1935, જે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યું હતું. ભારતના બંધારણમાં સંસદીય પ્રણાલી કયા દેશમાંથી લેવામાં આવી છે? તો ઇંગ્લેન્ડ. સર્વોચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા તથા ન્યાયિક પુનઃ અવલોકનની શક્તિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો અમેરિકા. ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો ભારત શાસન અધિનિયમ 1935. ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે? તો બ્રિટન. પ્રસ્તાવના એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવી છે? તો અમેરિકા. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ આ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યા છે? તો ફ્રાન્સ. ભારતમાં કટોકટીની જોગવાઈ કયા દેશની બંધારણમાંથી લેવામાં આવી છે? તો જર્મની. ભારતમાં કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો બ્રિટન. ભારતના બંધારણમાં બંધારણીય સુધારાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો દક્ષિણ આફ્રિકા. ગણતંત્ર એટલે કે રિપબ્લિકનો સિદ્ધાંત ભારતમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો ફ્રાન્સ. ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક તત્વો દેશના બંધારણમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે? તો આયર્લેન્ડમાંથી. રાજ્ય નીતિના નિર્દેશક તત્વો. રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ એ ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો અમેરિકા. સૌથી વધુ મત આધારે ચૂંટણી વિજય એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો બ્રિટન. ભારતમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણી એ કયા દેશ પાસેથી લેવામાં આવેલ બાબત છે? તો દક્ષિણ આફ્રિકા. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા એ કયા દેશના બંધારણ પરથી લેવામાં આવી છે? તો અમેરિકા. ભારતના બંધારણમાં સંયુક્ત સંવર્તી યાદી એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો ઓસ્ટ્રેલિયા. મૂળભૂત ફરજો એ ભારતના બંધારણ કયા દેશના સંવિધાન પાસેથી લેવામાં આવી છે? તો મૂળભૂત ફરજો એ રશિયા એટલે કે પૂર્વ સોવિયત સંઘ પાસેથી લેવામાં આવ્યું છે. મૂળભૂત અધિકારો એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવ્યું? તો અમેરિકા. અધિકારો અમેરિકા. ભારતમાં કેન્દ્રનું સંઘાત્મક સ્વરૂપે કયા દેશ પાસેથી લેવામાં આવ્યું? તો કેનેડા. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન એ કયા દેશ પાસેથી ભારતના બંધારણમાં સમાવવામાં આવેલ છે? તો કેનેડા. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યોની નિમણૂક એ કયા દેશ પાસેથી લેવામાં આવ્યું છે? તો આયર્લેન્ડ. ભારતમાં કલેક્ટરનું પદ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો અમેરિકા. ભારતમાં બંધારણની સર્વોચ્ચતા અને બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યું છે? તો અમેરિકા. સૌને કાયદાનું સમાન રક્ષણ એ કયા દેશ પાસેથી લેવામાં આવ્યું છે? તો અમેરિકા. કાયદા સમક્ષ સમાનતા એ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો કાયદા સમક્ષ સમાનતા બ્રિટન પાસેથી. ભારતના બંધારણમાં સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો અમેરિકા. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધી પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો આયર્લેન્ડ. કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો કેનેડા. કયા દેશના બંધારણમાં સંસદના બંને ગૃહોની બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો છે? તો ઓસ્ટ્રેલિયા. ભારતના બંધારણના કયા ભાગને બંધારણની આત્મા કહેવામાં આવેલ છે? તો બંધારણની પ્રસ્તાવના અથવા આમુખને બંધારણની આત્મા કહેવામાં આવ્યું છે. અત્યાર સુધી ભારતની બંધારણની પ્રસ્તાવનામાં કેટલી વાર સુધારા કરવામાં આવ્યો છે? તો ફક્ત એકવાર. ભારતની બંધારણની પ્રસ્તાવનામાં કયો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો 42મો બંધારણીય સુધારો 1976. 42મા બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવના કયા શબ્દો ઉતારવામાં આવ્યા? કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો 42મા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદ, ધર્મનિરપેક્ષ એટલે કે પંથ નિરપેક્ષ અને અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા. સમાજવાદનો અર્થ પ્રસ્તાવનામાં શું છે? સામાજિક ન્યાય.
ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ભારતને કયા સ્વરૂપને જાહેર કરવામાં આવ્યું? તો લોકશાહી પ્રજાસત્તાક. સર્વોચ્ચ ન્યાયાલયના કયા ચુકાદાને બંધારણ મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવે છે? તો કેશવાનંદ ભારતીય વિરુદ્ધ કેરળ રાજ્યમાં બંધારણના મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે. ગણતંત્ર અર્થાત કેવા પ્રકારનું રાજ્ય? એવું રાજ્ય કે જ્યાં રાષ્ટ્રાધ્યક્ષ વંશાનુગત ના હોય. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સૌપ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો ઈસવીસન 1976માં 42માં સંશોધન દ્વારા. ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો ભારતીય બંધારણનો સ્વીકાર 26મી નવેમ્બર 1949ના દિવસે સ્વીકાર કરવામાં આવ્યો, જેને કાયદા દિવસ કહેવામાં આવે છે. ભારતના બંધારણને મૂળ સ્ત્રોત કોણ છે? તો ભારતના લોકો. ભારતની સંપ્રભુતા કોનામાં સમાયેલી છે? તો ભારતની જનતામાં. ભારતના બંધારણના પ્રસ્તાવ મુજબ ભારતમાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા અપનાવવામાં આવી છે? તો પ્રજાસત્તાક લોકશાહી. ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો? તો 26મી જાન્યુઆરી 1950. કયા વર્ષે ભારત સંપ્રભુત્વ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બન્યું? તો ઈસવીસન 1950. સામાજિક સમાનતા અર્થાત સામાજિક ભેદભાવનો અભાવ. સામાજિક સમાનતા એટલે સામાજિક ભેદભાવનો અભાવ. ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતનું બંધારણ કોના દ્વારા બનાવવામાં આવ્યું અને સ્વીકારવામાં આવ્યું? તો ભારતના લોકો દ્વારા. પંથ નિરપેક્ષ અર્થાત શું? બધા ધર્મને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પછી ભારતના બંધારણનો કયો ભાગ બન્યો? તો પ્રસ્તાવના. ભારતના બંધારણના પ્રસ્તાવનાની કઈ બાબત વયસ્ક નાગરિકોને મત આપવાનો અધિકાર આપે છે? તો લોકશાહી અથવા લોકતંત્રાત્મક. ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે? તો ભાગ 3માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકાર અંગે જોગવાઈ આપવામાં આવી છે? તો અનુચ્છેદ 12થી અનુચ્છેદ 35 સુધીમાં મૂળભૂત અધિકારો અંગેની જોગવાઈ છે. ભારતના બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો ભાગ 3ને. સૌપ્રથમ કયા દેશે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું? તો ફ્રાન્સ. ભારતના બંધારણ દ્વારા ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકારો પ્રદાન કરવામાં આવ્યા છે? તો 6. મૂળભૂત બંધારણના ભારતના લોકોને કુલ કેટલા અધિકારો આપવામાં આવ્યા હતા? તો 7 આપવામાં આવ્યા હતા. અને 44માં સુધારા દ્વારા મિલકતનો અધિકાર રદ કરવામાં આવ્યો. મૂળભૂત અધિકારોને લાગુ કરાવવાની જવાબદારી કોની છે? તો સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયની. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે. કોણ જરૂરિયાત પડે બંધારણ સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાદી શકે? તો સંસદ. મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ છે? તો સર્વોચ્ચ ન્યાયાલય. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાનો આદેશ કોણ આપી શકે? તો રાષ્ટ્રપતિ. કયા બંધારણ સુધારા દ્વારા મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો? તો 44માં બંધારણ સુધારા 1978. બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાની અધિકારની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 14થી અનુચ્છેદ 18માં. સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ એ કયા અનુચ્છેદની જોગવાઈ છે? તો અનુચ્છેદ 14. બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નિવારણ માટેની જોગવાઈ છે? તો અનુચ્છેદ 17. અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ 1995 વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? તો સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ. સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં પ્રેસની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે? તો અનુચ્છેદ 19માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધર્મ, વંશ, જાતિ, મૂળ, જન્મસ્થાનને લઈને થતા ભેદભાવનો નિષેધ કરવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 15માં. મૂળભૂત અધિકારો પર આવશ્યક પ્રતિબંધ લગાવવાની સત્તા કોની પાસે છે? તો સંસદ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થાની છૂટ આપવામાં આવી છે? તો અનુચ્છેદ 15(3). બંધારણના કયા અનુચ્છેદમાં અવસર એટલે કે જાહેર નોકરીની સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 16. બંધારણના કયા અનુચ્છેદમાં ઇલકાબોની નાબૂદીની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 18. બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને નોકરી અને બઢતીમાં અનામત આપવાની છૂટ આપવામાં આવી છે? તો અનુચ્છેદ 16(4)માં. કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને બઢતીમાં અનામત ચાલુ રાખવામાં આવી છે? તો 77માં બંધારણીય સુધારો 1995. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગને અનામત અંગે કયા આયોગનો ચુકાદો જાણીતો છે? તો મંડલ આયોગ. ઇન્દિરા સાહાની કેસ. બંધારણના કયા અનુચ્છેદમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈ છે? તો 19(a)માં. 19(1)(a). બંધારણના કયા અનુચ્છેદમાં સ્વતંત્રતાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે? તો અનુચ્છેદ 19 તો અનુચ્છેદ 24. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં શોષણ વિરુદ્ધના અધિકારની ચર્ચા કરવામાં આવી છે? તો અનુચ્છેદ 23-24. સ્વતંત્રતાના અધિકારમાં અનુચ્છેદ 19માં કુલ કેટલા પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે? તો 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જીવન જીવવાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે? તો અનુચ્છેદ 21. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ બાળકોના શોષણથી સંબંધિત છે? તો અનુચ્છેદ 24. બંધારણના કયા અનુચ્છેદમાં સભા સંમેલન ભરવાની સ્વતંત્રતા હથિયારો વિના આપવામાં આવી છે? તો અનુચ્છેદ 19(1)(b). અનુચ્છેદ 19માં કયા બંધારણીય સુધારા દ્વારા કઈ સ્વતંત્રતા ઉમેરવામાં આવી છે? તો 97માં બંધારણીય સુધારા 2011 દ્વારા સહકારી મંડળી રચવાની. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 21(a).
કયા બંધારણ સુધારા દ્વારા ભારતના બંધારણના અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યો? તો 86મો બંધારણીય સુધારો 2002માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ સંગઠન રચવાની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી? તો અનુચ્છેદ 19(1)C. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દોષ સિદ્ધિમાં સંરક્ષણ અંગેની જોગવાઈ આપવામાં આવી છે? તો અનુચ્છેદ 20માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધરપકડ અટકાયત સામે રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 22. ભારતના બંધારણ મુજબ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને ખાણ ખનીજના કારખાના જેવા જોખમી સ્થળોએ કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો 14 વર્ષથી ઓછી ઉંમરના. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં માનવ દુર્વ્યાપાર અને દેહ વ્યાપાર અને વેટ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 23માં. ભારતના બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને કેટલા સમયમાં નજીકના મજિસ્ટ્રેટ આગળ રજૂ કરવાનો રહે છે? તો 24 કલાકમાં. બંધારણના કયા અનુચ્છેદમાં ભારત દેશમાં હરવા ફરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? તો 19(1)D માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે કે કોઈ વ્યક્તિને એક ગુના માટે 1 થી વધુ વાર સજા આપી શકાય નહીં? તો અનુચ્છેદ 20. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 25 થી અનુચ્છેદ 28માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં લઘુમતીઓને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપવામાં આવે છે? તો અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30માં. બંધારણના કયા અનુચ્છેદ મુજબ શીખોનું કિરપાણ ધારણ કરવું એ ધાર્મિક સ્વતંત્રતાનો એક ભાગ છે? તો અનુચ્છેદ 25. ભારતનો બંધારણનો કયો અનુચ્છેદ પસંદગીના ધર્મને પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે? તો અનુચ્છેદ 25. બંધારણ દ્વારા આપવામાં આવેલ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો પર રાજ્ય કયા આધારે પ્રતિબંધ લગાવી શકે? તો સ્વાસ્થ્ય, લોકવ્યવસ્થા અને સદાચાર. બંધારણનો કયો અનુચ્છેદ અલ્પસંખ્યકોને પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને તેની વહીવટ કરવાનો અધિકાર આપે છે? તો અનુચ્છેદ 30. બંધારણનો કયો અનુચ્છેદ ભારતમાં ગમે ત્યાં નિવાસ કરવાની સ્વતંત્રતા આપે છે? તો અનુચ્છેદ 19(1)E. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ બંધારણીય ઇલાજોના ઉપચારની જોગવાઈ દર્શાવે છે? તો અનુચ્છેદ 32. મૂળભૂત અધિકારોને લાગુ કરાવવા માટે સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા કેટલા પ્રકારની રીટ બહાર પાડવામાં આવી છે? તો 5 પ્રકારની. વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવેલ છે? તો હેબિયસ કોર્પસ. કઈ રીટ ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવાના વિરુદ્ધમાં આપવામાં આવી છે? તો ક્વો વોરંટો. સંપત્તિનો અધિકાર હવે કયા પ્રકારનો અધિકાર છે? તો કાયદાકીય અધિકાર. મત આપવાનો અધિકાર એ કયો અધિકાર છે? તો નાગરિક અધિકાર. બંધારણના કયા અનુચ્છેદમાં સંપૂર્ણ ભારતમાં વ્યવસાય, ધંધો, રોજગાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે? તો અનુચ્છેદ 19(1)G. કયા અનુચ્છેદને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે? તો અનુચ્છેદ 32. કયા રાજ્યમાં માહિતીનો અધિકાર અને શિક્ષણ અધિકાર લાગુ નથી? તો જમ્મુ કાશ્મીર. પણ હવે છે, કારણ કે 370 ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે. કઈ સાર્વજનિક અધિકારીને પોતાના કર્તવ્ય પાલન માટે મજબૂર કરવા ન્યાયાલય દ્વારા અપાતી રીટ કઈ? તો પરમાદેશ, જેને મેન્ડેમસ કહેવામાં આવે છે. રાઇટ ટુ એજ્યુકેશન 2009ના કાયદાનો અમલ ક્યારથી શરૂ થયો? તો 1 એપ્રિલ 2010ના રોજ. માહિતીનો અધિકાર અધિનિયમ 2005નો અમલ ક્યારથી શરૂ થયો? તો 12મી ઓક્ટોબર 2005ના રોજ. ભારતના બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે? તો ભાગ 4માં. ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક તત્વો કયા દેશ પાસેથી ગ્રહણ કરવામાં આવ્યા છે? તો આયર્લેન્ડ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે? તો અનુચ્છેદ 36 થી અનુચ્છેદ 51. ભારતના બંધારણના કયા ભાગનો ઉદ્દેશ્ય કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો છે? તો ભાગ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કોણે નીતિ નિર્દેશક સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત કહ્યા છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. કોણે રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોને ભારતના બંધારણનું વિશિષ્ટ લક્ષણ કહ્યું છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બંધારણમાં રાજનીતિ નિર્દેશક તત્વોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સામાજિક, આર્થિક, લોકતંત્ર અને કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો. બંધારણના કયા અનુચ્છેદમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય તેવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ છે? તો અનુચ્છેદ 38માં. બંધારણના કયા અનુચ્છેદમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખા પગારની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 39. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 51. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ન્યાયપાલિકાને કારોબારીથી અલગ રાખવામાં આવેલ છે? તો અનુચ્છેદ 50માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આવકની, પ્રતિષ્ઠાની, સુવિધા અને અવસરની અસમાનતા સમાપ્ત કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવી જોગવાઈ છે? તો અનુચ્છેદ 38માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સમાન ન્યાય અને મફત કાનૂન સહાય અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 39A માં. ભારતના બંધારણના કયા સુધારા દ્વારા ટકરાવની સ્થિતિ રાજ્યના નીતિ નિર્દેશક તત્વોને મૂળભૂત અધિકારો પર પ્રધાનતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે? તો 42મો બંધારણીય સુધારો 1976 જે 44મા બંધારણીય સુધારા દ્વારા રદ કરવામાં આવેલો છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાના અધિકારનો સમાવેશ થાય છે? તો અનુચ્છેદ 41. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ગૃહ ઉદ્યોગની ઉન્નતિ માટે વિશેષ ધ્યાન આપવાની જોગવાઈ છે? તો અનુચ્છેદ 43. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોની સ્થાનિક
સ્વરાજના એકમ તરીકે સ્થાપના કરવાની જોગવાઈ છે તો અનુચ્છેદ 40. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કોમન સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવી છે તો અનુચ્છેદ 44. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દારૂબંધી અંગેની જોગવાઈ છે તો અનુચ્છેદ 47. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ગૌ હત્યા પર પ્રતિબંધ છે તો અનુચ્છેદ 48. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અભયારણ્ય અને નેશનલ પાર્ક સ્થાપનાની જોગવાઈનો સમાવેશ થઈ જાય છે તો અનુચ્છેદ 48A. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોની રક્ષણ અંગેની જોગવાઈ છે તો અનુચ્છેદ 49. ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ભાગ 4A. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો અનુચ્છેદ 51A. ભારતના બંધારણમાં કુલ કેટલા મૂળભૂત ફરજો છે તો કુલ 11 છે. કયા બંધારણીય સુધારાની ભારતના બંધારણના મૂળભૂત ફરજોમાં ઉમેરવામાં આવે તો 42મા બંધારણીય સુધારો 1976થી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. 42મા બંધારણીય સુધારો 1976થી ભારતના બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી તો 10 ફરજો. કઈ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી તો સ્વર્ણસિંહ સમિતિ. 11મી મૂળભૂત ફરજ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી તો 86મો બંધારણીય સુધારો 2002. મૂળભૂત ફરજો માત્ર કોના ઉપર લાગુ પડે છે તો માત્ર ભારતના નાગરિક પર. કયા દેશને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે તો 6 જાન્યુઆરીને. કયા દેશને માનવાધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો 10મી ડિસેમ્બર. ભારતના બંધારણના મૂળભૂત ફરજો એ કયા દેશમાંથી લેવામાં આવ્યા છે તો ફરજો રશિયામાંથી લેવામાં આવ્યા છે. ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ એટલે કે કેન્દ્રના વહીવટ, નિયંત્રણ અને નિયમન અંગેની જોગવાઈ કરવામાં આવી છે તો ભાગ 5માં. ભારત દેશના બંધારણીય વડા કોણ હોય છે તો ભારતના રાષ્ટ્રપતિ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની વ્યવસ્થા કરવામાં આવી છે તો અનુચ્છેદ 52માં. ભારતના સૌપ્રથમ નાગરિક કોણ છે તો રાષ્ટ્રપતિ. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની બંધારણ સ્થિતિ કયા દેશ પાસેથી લેવામાં આવી છે તો બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ પાસેથી. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ છે તો અનુચ્છેદ 54માં. ભારતના બંધારણના કયા જોગવાઈમાં રાષ્ટ્રપતિના કાર્યકાળ અંગેની જોગવાઈ છે તો અનુચ્છેદ 56માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અંગેની જોગવાઈ છે તો અનુચ્છેદ 59માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિની જોગવાઈ છે તો અનુચ્છેદ 55માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની શપથ અંગેની જોગવાઈ છે તો અનુચ્છેદ 60માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયાનું વર્ણન છે તો અનુચ્છેદ 61માં. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને દેશમાં કોઈપણ કાયદા અન્વયે માફી આપવાની સત્તા આપે છે તો અનુચ્છેદ 72. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે તો અનુચ્છેદ 80 મુજબ. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા છે તો અનુચ્છેદ 123. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલય પાસેથી સલાહ માંગી શકે છે તો અનુચ્છેદ 143. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે તો અનુચ્છેદ 331. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ તો 35. ભારતનો રાષ્ટ્રપતિ બનવા માંગતો ઉમેદવાર કયા ગૃહમાં ચૂંટાવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ તો લોકસભા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારે કેટલી ડિપોઝિટ ક્યાં જમા કરાવવાની હોય તો 15,000 રૂપિયા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવી હોય. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કેટલા મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થઈ જાય તો 1/6 ચૂંટણીમાં જો મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થઈ જાય. રાષ્ટ્રપતિની ચૂંટણી કયા સિદ્ધાંત મુજબ થાય છે તો સમતુલ્યતાનો સિદ્ધાંત અને ક્રમિક મત પદ્ધતિ. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માટે ઉમેદવારે કાયદેસરના કેટલા મત મેળવવા જરૂરી છે તો 50%થી વધુ. ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે તો ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ. ભારતમાં કેન્દ્રની કારોબારીનો અધ્યક્ષ કોણ છે તો રાષ્ટ્રપતિ. ભારત રાજ્યનો પ્રમુખ કોણ છે તો રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો 5 વર્ષ. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે વધુમાં વધુ કેટલી ઉંમર હોવી જોઈએ તો વધુમાં વધુ ઉંમરની કોઈ મર્યાદા નથી. એક વ્યક્તિ કેટલી વાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે તો ગમે તેટલી વાર. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે તો ઉપરાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા દરખાસ્ત મૂકનાર સભ્યો અને ટેકો આપનાર સભ્યોની સંખ્યા કેટલી હોય છે તો 50. રાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે તો ભારતના ચૂંટણી પંચ દ્વારા. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિવાદ થાય તો તેનો ઉકેલ કોના દ્વારા લાવવામાં આવે છે તો સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ચૂંટણી પ્રચાર કરવા માટે કેટલો સમય આપવામાં આવે છે તો 2 અઠવાડિયા. ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધી વિવાદનો નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા લાવવામાં આવશે તો અનુચ્છેદ 71 દ્વારા. રાષ્ટ્રપતિને તેના હોદ્દા પરથી હટાવવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો મહાભિયોગની. ભારત સરકારને તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે તો રાષ્ટ્રપતિના નામે. વડાપ્રધાન અને મંત્રી પરિષદની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા. એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા. સંસદનું સત્ર બોલાવવાની, સત્રાવસાન કરવાની સત્તા કોની પાસે છે તો રાષ્ટ્રપતિ પાસે. લોકસભાનું વિસર્જન કરાવવાની સત્તા કોની પાસે છે તો રાષ્ટ્રપતિ પાસે. ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા. નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા. ભારતના રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા.
બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવીને સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ કેટલા મહિનાની અંદર મળેલ સંસદ બેઠક દ્વારા મંજૂર થવું અનિવાર્ય છે? તો 6 મહિના. 6 મહિનામાં મંજૂર થવું અનિવાર્ય છે. ભારતને આકસ્મિક નિધિનું સંરક્ષણ કોણ છે? તો રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કોના દ્વારા થાય છે? તો રાષ્ટ્રપતિ દ્વારા. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની વીટો સત્તાનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો અનુચ્છેદ 111. ભારત દેશના બધા જ આંતરરાષ્ટ્રીય કરારો અને સમજૂતીઓ કોના નામે થાય છે? તો રાષ્ટ્રપતિના નામે. ભારતની ત્રણેય સેનાનો સર્વોચ્ચ સેનાપતિ કોણ? તો રાષ્ટ્રપતિ. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ ત્રણેય સેનાઓની સર્વોચ્ચ શક્તિ રાષ્ટ્રપતિમાં સમાયેલી છે? તો અનુચ્છેદ 53(2). વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી છે? તો રાષ્ટ્રપતિ દ્વારા. ભારતના બંધારણ મુજબ કોઈપણ પ્રકારની કટોકટી જાહેર કરવાની સત્તા કોની છે? તો રાષ્ટ્રપતિ. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિએ તેના હોદ્દા ઉપર રહીને કરેલા કોઈપણ કાર્ય માટે ન્યાયાલય જવાબદાર નથી? તો અનુચ્છેદ 361. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? લોકસભા, રાજ્યસભા તથા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. ભારતના રાષ્ટ્રપતિને મહાભિયોગથી કોના દ્વારા હટાવવાની સત્તા છે? તો સંસદ દ્વારા. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા સંસદના કયા ગૃહમાં ચલાવી શકાય? તો બંનેમાંથી કોઈ પણ, એટલે કે લોકસભા કે રાજ્યસભા. રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો આરોપ કયા આધારે લગાવવામાં આવે છે? તો ભારતના બંધારણના ઉલ્લંઘન બદલ. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રસ્તાવના લાવતા પહેલા રાષ્ટ્રપતિને કેટલા દિવસ પહેલા લેખિત સૂચના દ્વારા જાણકારી આપવામાં આવે છે? તો 14 દિવસ પૂર્વે. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે? તો ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે કોણ ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે? તો ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ. રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ કોને આપે છે? તો લોકસભાના અધ્યક્ષને આપે છે. રાષ્ટ્રપતિનું પદ કોઈપણ કારણસર ખાલી પડે તો તે કેટલા સમયમાં ભરી દેવું જરૂરી છે? તો 6 મહિનામાં. ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવનાર પ્રથમ ગેર કોંગ્રેસી ઉમેદવાર કોણ હતા? તો વી ગિરી. ભારતના રાજ્યપાલ કોની મરજી સુધી પોતાના પદ ઉપર રહે છે? તો રાષ્ટ્રપતિના મરજી સુધી. નાણાં ખરડોને રજૂ કરતા પહેલા કોની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે? તો રાષ્ટ્રપતિની. લોકસભા અને રાજ્યસભા એમ બંનેમાં કુલ કેટલા સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે? તો 14 સભ્યોની, એટલે કે 12 રાજ્યસભામાં અને 2 લોકસભામાં. એંગ્લો ઇન્ડિયન. રાષ્ટ્રપતિ કઈ યાદીના વિષય પર વટહુકમ બહાર પાડી શકે છે? તો કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદી. રાષ્ટ્રપતિ કયા ખરડાને મંજૂરી આપવા બંધાયેલા છે? તો નાણાં ખરડા અને બંધારણીય સુધારા. જ્યારે રાષ્ટ્રપતિ કોઈ ખરડાને પુનઃ વિચારણા માટે પાછો મોકલાવે ત્યારે તે કયા પ્રકારનો વીટોનો ઉપયોગ કરે છે? તો નિલંબનકારી વીટો. કોઈપણ મૃત્યુદંડના આરોપીની ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે છે. યુદ્ધ અથવા ભારત પર આક્રમણની સ્થિતિમાં કોણ આક્રમણના વિરુદ્ધમાં યુદ્ધની જાહેરાત કરે છે? તો રાષ્ટ્રપતિ. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ માનવા બંધાયેલા છે? તો અનુચ્છેદ 74. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ સંસદની મંજૂરી વિના કેટલા દિવસ સુધી અમલમાં રહી શકે? તો 6 અઠવાડિયા, એટલે કે 42 દિવસ સુધી. રાષ્ટ્રપતિ ક્યારે વટહુકમ બહાર પાડી શકે? જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે. સૈન્ય અદાલત દ્વારા આપવામાં આવેલ સજામાં માફી આપવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે. અત્યાર સુધી ભારતના રાષ્ટ્રપતિએ માત્ર કયા કાયદામાં પોકેટ વીટોનો ઉપયોગ કર્યો? તો ભારતીય ડાકઘર સુધારણા અધિનિયમ. વટહુકમ બહાર પાડવો એ રાષ્ટ્રપતિની કઈ પ્રકારની સત્તા છે? તો ધારાકીય સત્તા છે. રાષ્ટ્રપતિને પ્રતિમાહ કેટલો પગાર આપવામાં આવે છે? આ બદલાયેલ છે. શ્રી પ્રણબ મુખર્જી ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? તો 13મા રાષ્ટ્રપતિ. હાલ શ્રી રામનાથ કોવિંદ 14મા છે. રાષ્ટ્રપતિને પેન્શન સ્વરૂપે પ્રતિવર્ષ કેટલા રૂપિયા આજીવન આપવામાં આવે છે? તો 9 લાખ રૂપિયા. ભારતના કયા રાષ્ટ્રપતિ બિનજોડાણવાદી આંદોલનના મહાસચિવ હતા? તો જ્ઞાની જૈલસિંહ. લાભના પદ, એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટનો નિર્ણય કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. ભારતના કોઈપણ વિસ્તારને અનુસૂચિત ક્ષેત્ર જાહેરાત કરવાની બંધારણીય સત્તા કોની પાસે છે? તો ભારતના રાષ્ટ્રપતિ પાસે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના રૂપમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કોના દ્વારા કરવામાં આવી હતી? તો ભારતની બંધારણ સભા દ્વારા. ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ પદ કયું હતું? તો ભારતનો ઉપરાષ્ટ્રપતિ. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો અમેરિકા. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ પદ અંગેની જોગવાઈ છે? તો અનુચ્છેદ 63માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે? તો અનુચ્છેદ 64. ભારત બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિની શપથ અંગેની જોગવાઈ છે? તો અનુચ્છેદ 69માં. ભારતના ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો છે? તો 5 વર્ષ. ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? તો લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ. ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માટે ઉમેદવાર કયા ગૃહનો સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતો હોવો જોઈએ? તો રાજ્યસભાનો. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવવા મતદાર મંડળના કેટલા સભ્યો
દરખાસ્ત મૂકનારા અને કેટલા સભ્યોનો ટેકો આપનારા જરૂરી હોવા જોઈએ? તો 20-20. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદમાં ઉમેદવારી નોંધાવવા ઉમેદવારે કેટલા રૂપિયા ડિપોઝિટ પેટે રિઝર્વ બેંકમાં જમા કરવા પડે? તો 15,000. ભારતના ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ. ભારતનો ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? તો રાષ્ટ્રપતિને. ભારતના ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ સમાપ્ત થતાં પહેલા હોદ્દા પરથી હટાવવાની સત્તા કોની પાસે છે? તો સંસદ પાસે. ભારતના ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે પ્રસ્તાવ કયા ગૃહમાં લાવી શકાય? તો રાજ્યસભામાં. મૂળ બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદની સંયુક્ત બેઠક કરવામાં આવતી હતી. કયા બંધારણીય સુધારા દ્વારા આ પ્રક્રિયા સમાપ્ત કરી દેવામાં આવી? તો 16મા બંધારણીય સુધારા 1963માં. રાષ્ટ્રપતિની મૃત્યુ થતાં કેટલા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે? તો 6 મહિના સુધી. જ્યારે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી તરીકે કાર્ય કરે ત્યારે રાજ્યસભાના ચેરમેન તરીકે કોણ કાર્ય કરે છે? તો રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન. ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ તેના હોદ્દા પરથી હટાવી શકે? તો લોકસભાના સહમતિથી રાજ્યસભા. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભામાં પોતાના મતનો પ્રયોગ ક્યારે કરી શકે? તો જ્યારે સરખા મત થયા હોય ત્યારે. કોણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી? તો સંસદના નિમણૂક પામેલા સભ્યો. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. સતત 2 વાર ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે રહેનાર કોણ? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. કયા એકમાત્ર ઉપરાષ્ટ્રપતિ જેમની મૃત્યુ હોદ્દા પર જ થઈ હતી? તો કૃષ્ણકાંત. ડૉક્ટર હામિદ અંસારી ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ હતા? તો 12મા. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં એટર્ની જનરલના પદની જોગવાઈ કરવામાં આવી છે? તો 76. ભારત સરકારના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ? તો ભારતનો મહાન્યાયવાદી એટલે કે એટર્ની જનરલ. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો ભારતનો રાષ્ટ્રપતિ. ભારત સરકારનો મુખ્ય કાયદાકીય સલાહકાર કોણ? તો એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. શું ભારતના એટર્ની જનરલને સંસદનો કોઈપણ ગૃહ કે સમિતિ આગળ બોલવાનો અધિકાર છે? તો હા. ભારતના એટર્ની જનરલ કેટલા સમય સુધી પોતાના પદ ઉપર ચાલુ રહી શકે? તો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. ભારતના એટર્ની જનરલ થવા માટે કોની સમાન લાયકાત ધરાવતા હોવા જોઈએ? તો સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ જેટલી. ભારતનો સોલિસિટર જનરલ એ કયા પ્રકારનો અધિકારી છે? તો વહીવટી અધિકારી છે. સ્વતંત્ર ભારતનો સૌપ્રથમ એટર્ની જનરલ કોણ હતો? તો MC સેતલવાડ. વર્તમાન મુકુલ રોહતગી ભારતના કેટલામાં એટર્ની જનરલ છે? તો 14મા. દેશના કારોબારીનો વાસ્તવિક વડો કોણ હોય છે? તો વડાપ્રધાન. દેશની કેન્દ્ર સરકારનો વડો કોણ? તો વડાપ્રધાન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના વડાપ્રધાનની તુલના કોની સાથે કરી છે? તો અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે. વડાપ્રધાનની નિમણૂક કોના દ્વારા થાય છે? તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાનની નિમણૂક કરે છે? તો અનુચ્છેદ 75. ભારતના વડાપ્રધાનને ગોપનીયતાના શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ. ભારતમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી વાર વડાપ્રધાન બની શકે છે? તો અનેક વાર. સામાન્ય રીતે વડાપ્રધાન કયા ગૃહનો બહુમતી ધરાવતા પક્ષનો નેતા હોય છે? તો લોકસભાનો. આયોજન પંચનો અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન. કેન્દ્રીય મંત્રી પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન. ભારતના મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો વડાપ્રધાન. ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો 25 વર્ષ. ભારતના વડાપ્રધાનનો હોદ્દો કયા પ્રકારનો છે? તો બંધારણીય. જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી કાર્યકારી વડાપ્રધાનના પદે કોણ આવ્યું? તો ગુલઝારીલાલ નંદા. અત્યાર સુધી લોકસભામાં સૌથી વધુ અવિશ્વાસના પ્રસ્તાવ કયા વડાપ્રધાનની વિરુદ્ધ રજૂ કરવામાં આવ્યો છે? તો ઇન્દિરા ગાંધી. અવિશ્વાસ પ્રસ્તાવના કારણે સૌપ્રથમ કયા વડાપ્રધાને પોતાના હોદ્દાથી રાજીનામું આપ્યું? તો મોરારજી દેસાઈ. અત્યાર સુધી ભારતના કેટલા વડાપ્રધાનની મૃત્યુ ચાલુ કાર્યકાળ દરમિયાન થઈ છે? 3. તો ભારતના વડાપ્રધાન પદ પર સૌથી લાંબા સમય સુધી રહેનાર કોણ? તો જવાહરલાલ નહેરુ. કયા વડાપ્રધાનને પોતાના કાર્યકાળ દરમિયાન સંસદમાં હાજરી આપવી પડી નથી? તો ચૌધરી ચરણસિંહ. સૌથી ઓછા સમય માટે વડાપ્રધાન પદે રહેનાર કોણ? તો અટલ બિહારી વાજપેયી. ફક્ત 13 દિવસ. કોણે 2 વાર કાર્યકારી વડાપ્રધાન તરીકેનો હોદ્દો સંભાળેલો છે? તો ગુલઝારીલાલ નંદા. સૌ પ્રથમ ગૈર કોંગ્રેસી સરકારના વડાપ્રધાન કોણ? તો મોરારજી દેસાઈ. સૌથી નાની વયના વડાપ્રધાન બનનાર કોણ? તો રાજીવ ગાંધી. સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર? તો મોરારજી દેસાઈ. કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલાં વડાપ્રધાન પદેથી રાજીનામું આપનાર સૌ પ્રથમ વડાપ્રધાન કોણ? તો મોરારજી દેસાઈ. ભારતના સૌપ્રથમ શીખ વડાપ્રધાન કોણ? તો ડૉક્ટર મનમોહન સિંહ. લોકસભામાં જેની વિરુદ્ધ સૌપ્રથમ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય તેવા વડાપ્રધાન કોણ? તો જવાહરલાલ નહેરુ. રાષ્ટ્રીય વિકાસ પરિષદ અને રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ? તો વડાપ્રધાન. રાષ્ટ્રીય જલ સંશોધન પરિષદના અધ્યક્ષ કોણ? તો વડાપ્રધાન. ભારતની ત્રણેય સેનાના રાજકીય વડા કોણ? તો વડાપ્રધાન. ભારતના કયા બંધારણનો અનુચ્છેદ રાષ્ટ્રપતિને મદદ અને સલાહ માટે એક કેન્દ્રીય મંત્રી પરિષદનો ઉલ્લેખ કરેલ છે? તો અનુચ્છેદ 74માં. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની નિમણૂક કરે છે? તો અનુચ્છેદ 75. વડાપ્રધાન સહિત મંત્રી પરિષદની કુલ સંખ્યા લોકસભાની કુલ સંખ્યાના કેટલા ટકાથી વધુ હોવી જોઈએ નહીં? તો 15%. કયા બંધારણીય સુધારા અંતર્ગત મંત્રી પરિષદની સંખ્યા કુલ સંખ્યાના 15%થી વધુ હોવી જોઈએ નહીં એવું ઠેરવવામાં આવ્યું છે? તો 91મો બંધારણીય સુધારો 2003.
કેન્દ્રીય મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે? તો રાષ્ટ્રપતિને. ભારતનો મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે? તો લોકસભાને. ભારતના કેન્દ્રીય મંત્રીઓની ગોપનીયતા શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ. કોઈપણ વ્યક્તિ જેની કેન્દ્રીય મંત્રી તરીકે નિમણૂક થઈ હોય તેણે કેટલા માસમાં કોઈપણ ગૃહનો સભ્ય બનવું જરૂરી છે? તો 6 માસમાં. કેન્દ્રીય મંત્રીઓના પગાર ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો ભારતની સંસદ દ્વારા. રાષ્ટ્રપતિ કોની સલાહથી ભારતના મંત્રી પરિષદના મંત્રીઓની નિમણૂક કરે છે? તો વડાપ્રધાનની સલાહ દ્વારા. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મંત્રીમંડળ કેબિનેટનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો અનુચ્છેદ 352માં. કોણ મંત્રી પરિષદનો સભ્ય બની શકે? તો સંસદ સભ્ય. શું રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલો વ્યક્તિ સભ્ય કે મંત્રી બની શકે? તો હા. મંત્રી પરિષદમાં કોનો સમાવેશ થાય છે? તો વડાપ્રધાન અને અન્ય મંત્રી. મંત્રી પરિષદમાં કેટલા સ્તરના મંત્રી હોય છે? તો 3. કયા ગૃહનો વિશ્વાસ પ્રાપ્ત હોય ત્યાં સુધી મંત્રી પરિષદના હોદ્દા પર ચાલુ રહી શકે છે? તો લોકસભા. જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે શું તે લોકસભામાં આવીને ભાષણ કે વક્તવ્ય આપી શકે? તો હા. મંત્રી પરિષદનો કોઈ પણ મંત્રી તેનું રાજીનામું કોને સંબોધીને આપે છે? તો રાષ્ટ્રપતિને. રાજકીય શબ્દકોશ મુજબ શૂન્યકાળ અર્થાત નિલંબિત પ્રસ્તાવ. ભારતીય પ્રજાસત્તાકમાં વાસ્તવિક કારોબારી સત્તાઓ કોની પાસે હોય છે? તો મંત્રી પરિષદ. જો કોઈ વ્યક્તિ સાંસદ ન હોય તો તેને મંત્રી તરીકે નિમણૂક કરી શકાય? હા, પરંતુ તેણે 6 મહિનામાં સંસદનો સભ્ય બનવું પડે. સંસદીય પ્રણાલીમાં વાસ્તવિક કારોબારી કોણ છે? તો મંત્રી પરિષદ. સ્વતંત્ર ભારતનો સૌપ્રથમ મંત્રી પરિષદ માં સામેલ એકમાત્ર મહિલા કોણ હતી? તો રાજકુમારી અમૃતા કૌર. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મંત્રીમંડળમાં કેન્દ્રીય શિક્ષા મંત્રી કોણ હતા? તો મૌલાના અબુલ કલામ આઝાદ. સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ નાણામંત્રી કોણ હતા? તો ડૉક્ટર જ્હોન મથાઈ. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ કાયદા મંત્રી કોણ હતા? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ રક્ષામંત્રી કોણ હતા? તો સરદાર બલદેવસિંહ. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહમંત્રી કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન 2 નાયબ વડાપ્રધાન હતા? તો મોરારજી દેસાઈના સમયમાં. 1967 થી 1969 દરમિયાન ભારતના નાયબ વડાપ્રધાન પદે કોણ હતા? તો ચૌધરી ચરણસિંહ અને બાબુ જગજીવન રામ. અત્યાર સુધી કેટલા વ્યક્તિ ભારતના નાયબ વડાપ્રધાન રહી ચૂકી છે? તો 7 વ્યક્તિ. લોકસભામાં મુખ્ય વિપક્ષના નેતાના રૂપમાં માન્યતા મેળવવા તેના પક્ષના સભ્યોની કુલ સભ્યોના સંખ્યાના ઓછામાં ઓછા કેટલા ટકા હોવા જોઈએ? તો 10%. લોકસભાના વિપક્ષના નેતાને કોની સમકક્ષ ગણવામાં આવે છે? તો કેબિનેટ મંત્રી. લોકસભાના સૌ પ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષના નેતા કોણ હતા? તો રામ સુભગસિંહ. રાજ્યસભાના સૌ પ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષના નેતા કોણ હતા? તો કમલાપતિ ત્રિપાઠી. 1977માં કોને સૌ પ્રથમ વિપક્ષના નેતાના રૂપમાં કેબિનેટ સમકક્ષ દરજ્જો પ્રાપ્ત થયો? તો વાય બી ચૌહાણ. ભારતના બંધારણના કયા ભાગમાં ભારતની સંસદ વિશે વર્ણન કરવામાં આવ્યું છે? તો ભાગ 5. ભારતની સંઘીય વ્યવસ્થાપિકા કયા નામે ઓળખાય છે? તો સંસદ. ભારતીય સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. ભારતીય સંસદમાં કેટલા ગૃહ છે? તો 2. સંસદનું લોકપ્રિય ગૃહ કયું છે? તો લોકસભા. સંસદનું સ્થાયી ગૃહ કયું છે? તો રાજ્યસભા. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંસદ વિશે ચર્ચા કરવામાં આવી છે? તો અનુચ્છેદ 79. સંસદના કયા ગૃહને નીચલું ગૃહ કહેવામાં આવે છે? તો લોકસભા. સંસદના કયા ગૃહને ઉપલું ગૃહ કહેવામાં આવે છે? તો રાજ્યસભા. સંસદના કુલ કેટલા સત્રો છે? તો 3. સંસદના 2 સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોવો જરૂરી છે? તો 6 મહિના. ભારતના સંસદની બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ. ભારતના સંસદની બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંબોધન કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ સામાન્ય ખરડા અંગે મતભેદ હોય ત્યારે તે કોના દ્વારા ઉકેલવામાં આવે છે? તો બંને ગૃહોની સંયુક્ત બેઠક દ્વારા. સ્વતંત્ર ભારતમાં સંસદીય ઇતિહાસમાં કેટલી વાર બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે? તો 4 વાર.